કહેવાય છે કે સ્વચ્છતામાં જ પ્રભુતાનો વાસ રહેલો છે, આથી સ્વચ્છતા જાળવવી એ ખૂબ જ જરૂરી છે। ત્યારે આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ હોવાથી અનેક સ્થળોએ સ્વચ્છતા અભિયાનો ચલાવવામાં આવ્યા હતા, જે અંતર્ગત અમદાવાદ ખાતે પણ અનેક સંસ્થાઓએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શહેરની સફાઈ કરી હતી। શહેરના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે સ્વામિનારાયણ BAPSના સભ્યો દ્વારા સ્વચ્છતા જાળવવા માટે અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા, જે હેઠળ 300 જેટલા સદસ્યોએ ભેગા મળી કાલુપુર રેલવે સ્ટેશનની સફાઈ કરી હતી। આ સાથે જ લોકોની પાસે જઈને સ્વચ્છતા જાળવવાની પણ સમજણ આપી હતી, તેમજ સ્ટેશન પર ઊભી રહેતી ટ્રેનોમાં જઈ કચરો ઉઘરાવવાની પણ કામગીરી આ સદસ્યો દ્વારા કરવામાં આવી હતી। BAPSના સભ્યો દ્વારા કરવામાં આવેલ આ કામગીરી ખરેખર સરાહનીય છે। તેઓના આ અભિયાનને પગલે અનેક લોકોમાં સ્વચ્છતાના ગુણ ફેલાશે એવું કહી શકાય છે। આજે ગાંધી જયંતિ નિમિત્તે અને ખાસ કરીને સ્વચ્છ ભારતના જે આયોજનની અંદર BAPS સ્વામિનારાયણ સંસ્થા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ખૂબ મોટા પાયે સ્વચ્છતા અભિયાનનો આરંભ કરેલો છે। આમ તો લગભગ 3-4 મહિના પહેલાં BAPS સંસ્થાએ સંકલ્પ કરેલો કે સ્વચ્છતા અભિયાનની અંદર 4000 જેટલા ગામો અને શહેરો, તે ઉપરાંત 10,000 જેટલા જાહેર સ્થાનો, 16,000 સ્વયંસેવકો દ્વારા આ સ્વચ્છતા અભિયાન આખા વર્ષ દરમિયાન કરવું। એ નિમિત્તે આજે કાલુપુર રેલવે સ્ટેશનની અંદર ખૂબ બિઝી અને ખૂબ મોટું છે અને ખૂબ અશક્ય જેવું જણાય, પણ છેલ્લા અઠવાડિયા 10 દિવસથી 300 યુવાનો પ્લાનિંગ કરતા હતા અને પોતાનો સમય કાઢી અને આજે 300 યુવાનો રેલવે પ્લેટફોર્મથી માંડી, પાર્કિંગથી માંડી, રિઝર્વેશન એરિયા, ફૂટબ્રિજથી માંડી અને જ્યારે કોઈ પણ ટ્રેન આવે તો એના પેસેન્જર ચઢે ઉતરે એના પછી કોઈને તકલીફ ન પડે એવી રીતે ડબ્બે જઈ અને કચરાની ભિક્ષા માંગવાની, એટલે ભિક્ષા લઈ અને કચરો કચરાપેટીમાં નાખવાનો, સાથે સાથે તમામને અવેરનેસ માટે બધાને સંદેશો આપે છે કે સ્વચ્છતા એ કોઈ એક રાજકીય કે સામાજિક ફરજ ઉપરાંત પણ एक नैतिक और एक धार्मिक फर्ज पण छे। आज महात्मा गांधी जी के जन्म दिवस के उपलक्ष्य में कालूपुर रेलवे स्टेशन पर भी स्वच्छता अभियान का आयोजन किया गया था, जिसमें BAPS जो स्वामीनारायण संस्था है उनकी तरफ से करीबन 400 वॉलंटियर्स के साथ में संत महात्मा भी यहाँ उपस्थित थे। स्वर्णिम गुजरात के अध्यक्ष श्री जाडेजा साहब, माननीय सांसद श्री किरीट भाई सोलंकी साहब और यहाँ के धारा सभ्य भी आए थे, उनके वॉलंटियर्स भी थे और लोगों ने बड़े उत्साह से इसमें भाग लिया। रेलवे अपनी तरफ से तो निरंतर प्रयास कर ही रही है, मगर इस प्रकार के कार्यक्रम से लोगों में एक पॉजिटिव मैसेज आता है। हम उम्मीद कर रहे हैं कि इस प्रकार के कार्यक्रम स्टेशन पे और जितनी ज़्यादा मात्रा में हो, हमारे लिए, यात्रियों के लिए, सबके लिए एक अच्छा परिणाम लाएगा। केंद्र सरकार द्वारा जो स्वच्छता अभियान चालू किया गया है, वो कितना सक्सेस है? जहाँ तक हमारा अनुभव है, पिछले साल 2014 में 2 अक्टूबर से अभियान चालू हुआ। सफाई के 2 पहलू होते हैं, एक तो सरकार के नौकर होने के नाते हम जो कर रहे हैं और दूसरा यात्रियों की भागीदारी। तो सरकार के तो तरफ से जो हो रहा है वो तो निरंतर है, पहले भी हो रहा था, अभी भी हो रहा है, भविष्य में भी होगा, मगर बहुत बड़ा चेंजेस यात्रियों की मानसिकता में आया है और ये हम समझते हैं कि ये जो अभियान चल रहा है उसी का परिणाम है। लोगों में अभी स्वच्छता के प्रति जागरूकता बढ़ी है, कचरा डस्टबिन में डाले, गाड़ियाँ खड़ी हो तो लेट्रिन का उपयोग कम से कम करें, खुद अपने परिवार को और साथ वाले यात्रियों को भी ये लोग जो जागरूक है वो एक दूसरे को प्रेरित करते हैं, तो ये बहुत अच्छा परिणाम है इसका। स्वच्छता खरेखर खूब ज जरूरी है। जो स्वच्छता जाळववामां ना आवे तो व्यक्ति समाज अनेक मुसीबतों में मुकाई शके छे। स्वच्छता ना जाळववाथी गंदकी फैलाय छे,
અને આ ગંદકીની સીધી અસર મનુષ્યના શરીર પર થાય છે. આથી પોતે સુખી રહેવા માટે સ્વચ્છતા જાળવવી એ જરૂરી છે. તેથી જ દેશને સ્વસ્થ અને સ્વચ્છ બનાવવાના હેતુસર દેશના પીએમ મોદી દ્વારા ગાંધીજીની પ્રેરણાથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મોદી 2019 સુધીમાં ક્લીન ઇન્ડિયા બનાવવા માંગે છે. આથી દેશના અનેક રાજ્યોમાં સ્વચ્છતા અભિયાનો કરવામાં આવી રહ્યા છે તથા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. યોજાયેલ આ સ્વચ્છતા અભિયાનમાં શહેરના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્વચ્છતા વિશે લોકોને સંદેશો આપ્યો હતો. આવા જ સ્વચ્છતાના કાર્યો અનેક સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા કરવામાં આવે તો શહેરના લોકો અને રાજ્યના લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાશે એ કહેવું યોગ્ય રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.